ગેનીબેનનો પહેલો પરિચય, પહેલી ઓળખાણ મારે આ જગ્યા ઉપર થઈ હતી અને હજુ સુધી હેડ્યું જાય. તો અહીંયા ભેમાભાઈ સાહેબને અમારે બેને ક્યાંક જવાનું હતું, કોઈ કાર્યક્રમમાં. હા, લાખણી ભાઈનું કંઈકનું ઉદઘાટન હતું ફર્નિચરનું, ત્યાંથી જવાનું ને હું ધારાસભ્ય થઈને આવ્યો ને મને કે આવો તો આપણે ભેગા ભેગા જઈએ. અને ત્યાં ગેનીબેનને પહેલી વાર મને ઓળખાણ અહીંયા આગળ કરાઈ. અને હવે તો બેન તમે મને ઓળખો છો, હું તમને ઓળખું છું, આપણે એકબીજાનો વાંધો ઓળખાવા માટેનો પ્રશ્ન હવે નથી. પરંતુ આ રીતે સમરસતાનો ભાવ હો કે કોઈ બીજો વિચાર, એક ઠાકોર સમાજની દીકરી છે તો એમને પણ શિક્ષણ અપાવવું અને શિક્ષણ અપાઈને એ પણ આગળ વધી શકે, અને એના માટેનો આ સમરસતાનો ભાવ, એના માટે બહુ મોટું મન હોય ત્યારે જ એ કરી શકે. કેવડું મોટી દ્રષ્ટિ હશે, કેવડી મોટું વિઝન હશે, અને ત્યારે ભણતા હશે ત્યારથી જ એમના મનમાં એવું હશે કે આ બેનની અંદર કંઈક કવત છે અને એટલા માટે એ કામ કરી શકશે. એ પારખીને એમણે એ વખતે તાલુકા પંચાયતની અંદર ડેલિગેટ તરીકે, પછી પ્રમુખ તરીકે, અને આગળ જતાં જતાં એમને સહયોગ આપ્યો ને અત્યારે સંસદ સભ્ય તરીકે અહીં આગળ છે. અને એમની સાથે સાથે મારે ભેમાભાઈ સાહેબને પણ અભિનંદન આપવા પડે. અને બીજી વાત, આપણા હરિભાઈ સાહેબ, એમણે પણ કીધું કે એક ઠાકોર સમાજની દીકરીને ત્યાં આગળ શેખ નાસા સુધી મૂકવા માટે આ કેટલા લાખોનો ખર્ચો થાય, કેટલી મહેનત થાય, અને ત્યારે આ કામ થઈ શકે. એટલે બંને આગેવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમણે સમરસતા માટેનું આ ખૂબ સારું કામ કર્યું. અને હળી મળીને બધા એકબીજાને મદદ કરે તો એકબીજા આગળ વધી શકે. વડીલોએ જે યોગદાન આપ્યું છે તો એનાથી આપણે હવે કંઈક નવું શીખીને નવા સમય પ્રમાણે આપણે પણ કામ કરવું પડે. અને દરેકનું કર્તવ્ય છે. આપણી એકતા, આપણો ભાઈચારો, આપણું બાકીનું કામ, આ બધું આના ઉપર અવલંબે છે. અને એકબીજાને મદદરૂપ થતા જાય તો ઘણું બધું સારું કામ ભવિષ્યની અંદર થઈ શકે. દરેકને સાથે રાખીને ચાલવાનો ભાવ જો મનમાં હોય તો બાકીના કામો પણ ઘણા બધા સારા થઈ શકે. ને એ ભાવ સાથે આ સંસ્થા કામ કરે છે. દરેક જ્ઞાતિ સમાજના દીકરા દીકરીઓને ભણાવવાનું કામ એ આ સંસ્થાની અંદર થાય છે. તો દરેકનું ભલું થાય છે, દરેકનું કલ્યાણ થાય છે, અને બધા આગળ વધી રહ્યા છીએ. અને સ્વરૂપજી, હવે તમે અને ગેનીબેન બે આગેવાન છો. તમે નેતા, હવે અહીંયા મિનિસ્ટર થઈ ગયા, બેન છે સંસદ સભ્ય થઈ ગયા. હવે પેલું છાત્રાલયનું તમે કીધું હતું ને, ભેગા ભેગું કર્યું હતું બાકી રહી ગયું, એ હવે કરી નાખો બે. અને હવે જો ના કરો તો તમારું બેન વાંક ગણાય. એટલે મારું તો એવું કહેવું છે કે હવે કાંઠા થઈને આ કામ